નમસ્કાર. હરાવો ડાયાબિટીસને. આપણા મિશનની અંતર્ગત આજના વિડીયોમાં આપણે જોઈશું તલ પોષક તત્વોથી ભરેલા તો છે જ, પરંતુ શું તમે જાણો છો કે જો તલને તમે યોગ્ય રીતે ના ખાઓ, ખોટી રીત અપનાવો તો એ જ તલ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજના વિડીયોમાં હું તમને તલ ખાવાની પરફેક્ટ રીત બતાવીશ અને તમામ પ્રકારની ભૂલો જે તમે જાણે અજાણે કરતા હોય એ ન થાય અને તલનો મેક્સિમમ બેનિફિટ તમે મેળવી શકો એની ખાસ ટિપ્સ આપવાનો છું. દોસ્તો, તલમાંથી આપણને એક એવું મહત્વપૂર્ણ તત્વ મળે છે. આ તત્વ તમારું ડાયાબિટીસ તો કંટ્રોલ કરે જ છે, સાથે સાથે તમારા શરીરની અંદર કેલ્શિયમનું શોષણ કરવા માટે મદદ કરે છે. એના સિવાય એક મહત્વપૂર્ણ કાર્ય આ તત્વ એવું કરે છે કે જે તમારા સ્નાયુઓને રિલેક્સ રાખે છે, આરામ આપે છે અને તમારા જે ચેતાતંત્ર છે, આપણી નર્વ સિસ્ટમ છે, એને પણ રિલેક્સ કરે, આરામ આપે અને એનું કામ વ્યવસ્થિત કરે. એનાથી તમારી જે પગના દુખાવા, સાંધાના દુખાવા, જણજણાટી અથવા તો સાયટિકા, આવા બધા જે રોગ થતા હોય છે, તમારા મગજની અંદર ભ્રમ ઉત્પન્ન થતા હોય છે, આવું બધું જે થતું હોય છે એના માટે તલનું આ જે તત્વ છે એ ખૂબ જ ઉપયોગી છે. આટલા મહત્વપૂર્ણ તત્વનું નામ છે મેગ્નેશિયમ. દોસ્તો, તલમાં એક બીજું તત્વ એવું છે જે રીતસરનું તમારા માટે અમૃત સમાન છે. જ્યાં દોસ્તો આ તત્વ કેલ્શિયમની સાથે મળીને તમારા હાડકાની મજબૂતાઈ નક્કી કરે છે. એના સિવાય આ એક ચમત્કારિક તત્વ એવું છે જે તમારા છેક ડીએનએની રચના સુધી ઉપયોગી છે. ડીએનએ જે તમારા કોષનું મૂળભૂત યુનિટ છે, કોષ કેન્દ્રમાં છે, જો આવું ના હોય, આ ડીએનએ ના હોય તો તમારો કોષ પણ ના હોય ને તમે પણ ના હો. તો દોસ્તો, આ ડીએનએને બનાવનાર મહત્વપૂર્ણ તત્વ તલમાં છે. આ જ તત્વ તમારા ચેતાતંત્રને શાંત રાખે છે, સ્નાયુઓને શાંત રાખે છે. આ ચમત્કારિક તત્વ તમારા એટીપી કોષ હોય છે જે ઉર્જા ઉત્પન્ન કરતા હોય છે. આ એટીપી કોષનું એક મહત્વનું ઘટક આ તત્વ છે. એના સિવાય આ મહત્વપૂર્ણ ઘટક તમારા શરીરની એસિડિક અને બેઝિકતાને સ્થિર કરે છે, તમારું પીએચ મેન્ટેન કરે છે. સાથે સાથે આ તત્વ તમારા શરીરની અંદર નવા પ્રોટીન બનાવવાનું પણ કાર્ય કરે છે. અને આ રહસ્યમય તત્વ તમારે કિડનીના કાર્યને પણ ખૂબ સરસ રીતે સુચારુ રૂપે થાય અને કિડની સ્વસ્થ રહે એનું પણ ધ્યાન રાખે છે. જ્યાં દોસ્તો આ રહસ્યમય તત્વ છે ફોસ્ફરસ. તલમાં એક બીજું એવું તત્વ છે જે તમારા ડાયાબિટીસ કંટ્રોલમાં ખૂબ મહત્વપૂર્ણ છે. તમારું ઇન્સ્યુલિન વ્યવસ્થિત રીતે કામ કરે એના માટે ખૂબ અગત્યનું છે. એના સિવાય આ તત્વ તમારા હાડકાને દાંતના લગભગ 90% એનું બંધારણ નક્કી કરે છે. આ જ તત્વ છે જે તમારા શરીરમાં ચેતાઓના સંદેશાઓનું વહન કરે છે. જો આ તત્વ ના હોય તો તમારું આખું ચેતાતંત્ર ઠપ થઈ જાય અને તમે એક ક્ષણ પણ જીવિત ના રહી શકો. આ જ તત્વ તમને જ્યારે વાગે અને ઘા રૂઝાવા માટે લોહી જામી જાય એ પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. આ તત્વ તમારા શરીરના તમામ ઉત્સેચકો, હોર્મોન્સ, આ બધાનું નિર્માણ કરે છે. અને આ તત્વ એક બીજું મહત્વપૂર્ણ કાર્ય કરે છે જે તમારી રક્તવાહિનીઓને સંકોચન અને એનું વિસ્તરણ, સંકોચન અને વિસ્તરણ થવાની જે ઇલેક્ટ્રિસિટી છે, સ્થિતિસ્થાપકતા છે, એને મેન્ટેન કરે છે અને તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે. જ્યાં દોસ્તો આ તત્વ છે કેલ્શિયમ. તો તલની અંદર દૂધ કરતાં લગભગ 9 ગણું કેલ્શિયમ હોય છે. 100 ગ્રામ તલની અંદર 1000 મિલીગ્રામ કેલ્શિયમ તમને મળે છે, જ્યારે દૂધના 100 ગ્રામમાંથી તમને 120 મિલીગ્રામ મળે છે. એટલે તમે તલનો ખાલી એક મોટો ચમચો, ટેબલ સ્પૂન લો તો તમને લગભગ દૂધના 1 કપમાંથી મળે એટલું કેલ્શિયમ મળી જાય છે. એના સિવાય તલની અંદર એક એવું તત્વ છે જે તમારું લોહી બનાવે છે. જ્યાં દોસ્તો તમારું લોહી, આપણે નથી કહેતા કે લોહી ખૂટી ગયું, એનિમિયા થઈ ગયો, એનિમિયા દૂર કરે, લોહી બનાવે. તમારું ઓક્સિજન તમારા પ્રત્યેક કોષ સુધી જાય અને કોષની અંદર ઉર્જાનું વિસ્ફોટ થાય અને તમારું કોષ કાર્ય કરે, એનું આખું સંચાલન આ તત્વ કરતું હોય છે. તમારા ચેતાતંત્રને શાંત રાખીને ચેતાઓનું કાર્ય સારું કરે છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તમારા સ્નાયુઓ મજબૂત કરે છે. દોસ્તો, આ ચમત્કારિક તત્વ છે આયન. જ્યાં દોસ્તો આયન, જેને આપણે ગુજરાતીમાં લોહ તત્વ કહીએ છીએ, તલની અંદર રહેલું આ લોહ તત્વ જબરજસ્ત કામ કરે છે. અને ખાસ કરીને કાળા તલમાં આ લોહ તત્વ તમને ખૂબ ભરપૂર માત્રામાં
મળી જાય છે. દોસ્તો, આયર્ન સિવાય તલની અંદર એક એવું તત્વ હોય છે જે તત્વ ના હોય તો આ બધા તત્વો કામ ના કરી શકે. આ તત્વ તમારું સ્વાદ સુગંધી પણ નક્કી કરે છે. જો આ તત્વ તમારા શરીરમાં ના હોય તો કોઈ વસ્તુનો તમને સ્વાદ ના આવે કે કોઈ સુગંધ પણ ના આવી શકે. એના સિવાય આ તત્વ તમારા ઘા રૂઝાવવા માટે અને લોહીનું બંધારણ નક્કી કરવા માટે ખૂબ અગત્યનું હોય છે. એના સિવાય આ તત્વ તમારા શરીરમાં પ્રોટીનની રચનામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને તમારું મેટાબોલિઝમ, જેને આપણે ગુજરાતીમાં ચયાપચય કહેવાય, અને તમારું પાચન, આ દરેકની અંદર આ તત્વ મદદ કરે છે. આ તત્વનું નામ છે ઝીંક, જેને આપણે ગુજરાતીમાં જસત કહીએ છીએ. આ બધા તત્વોની જોડે જોડે તલની અંદર ફાઇબર તમને પુષ્કળ માત્રામાં મળે છે અને પુષ્કળ માત્રામાં મળતું ફાઇબર તમારા બ્લડ શુગરને નિયંત્રણ કરવા માટે એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જ્યારે ફાઇબરની હાજરી હશે ત્યારે તમારા બ્લડની અંદર શુગર ઝડપથી નહીં જઈ શકે. એના સિવાય તલના જે આ ફાઇબર છે એ તમારા સારા બેક્ટેરિયાને રહેવા માટે અને પોષણ માટેનું એક ઘર જેવું કામ કરે છે અને પ્રીબાયોટિક્સ તરીકે કામ કરી શકે છે. એનાથી તમારી ગટ હેલ્થ એટલે કે પાચન શક્તિ, પાચનની હેલ્થ જ્યારે સારી રહેશે, આંતરડાની હેલ્થ સારી રહેશે. આ ગટ બ્રેઇન એક્સિસથી તમારું મગજ પણ પ્રફુલ્લિત રહેશે, યાદશક્તિ સારી રહેશે, તમારી કાર્યશક્તિ વધી શકે છે. એના સિવાય તલની અંદર હેલ્ધી ફેટ હોય છે, જ્યાં દોસ્તો પોલી અનસેચ્યુરેટેડ ફેટ અને મોનો અનસેચ્યુરેટેડ ફેટ, આ બંને ચરબીઓ તલની અંદર હોય છે અને આ બંને ચરબીઓ તમારા હાર્ટ હેલ્થ માટે, હૃદયની સંભાળ માટે ખૂબ જ જરૂરી છે. તમારી લોહીની નળીઓમાં એથેરોસ્ક્લેરોસિસ થવા નથી દેતું, લોહીની નળી સાફ રહે છે અને તમારું હૃદય પ્રફુલ્લિત રહે છે. ડાયાબિટીસની સાઈડ અસરને તમે નિવારી શકો છો. એના સિવાય તલની અંદર ઓમેગા-6 ફેટી એસિડ હોય છે, એક પ્રોટીનનો પ્રકાર છે ઓમેગા-6. આ ઓમેગા-6 તમારા સ્નાયુઓ, હૃદય અને બ્લડ પ્રેશર નિયંત્રણ માટે ખૂબ અગત્યનું હોય છે. એના સિવાય તલમાં રહેલું લિગાન્સ નામનું એન્ટીઓક્સિડન્ટ તત્વ તમને કેન્સરથી બચાવે છે. જ્યાં દોસ્તો કેન્સર જેવી ભયંકર બીમારી સામે તલ રક્ષણ આપે છે. એના સિવાય આ જ લિગાન્સ તમારું બ્લડ પ્રેશર નિયંત્રણ કરવાનું પણ મહત્વપૂર્ણ કાર્ય કરે છે. તે આ લિગાન્સ તમારું કોલેસ્ટ્રોલ લેવલ જાળવવાનું પણ એક મહત્વપૂર્ણ કાર્ય કરીને તમારી હાર્ટ હેલ્થને જબરજસ્ત ટનાટન ટામેટા જેવી રાખે છે. એના સિવાય તલની અંદરથી આપણને વિટામિન ઈ અને વિટામિન બી કોમ્પ્લેક્સ મળે છે. વિટામિન ઈ તમારી ત્વચા માટે અને આંખો માટે ખૂબ અગત્યનું છે અને તમારું વિટામિન બી કોમ્પ્લેક્સ એટલે કે અલગ અલગ વિટામિન બીના સમૂહનો આ જે સંપુટ હોય છે, આ સંપુટ તમારી ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. તમારું આખું ચયાપચય એનાથી નિયંત્રિત થાય છે. તમારું પાચન પણ વિટામિન બી કોમ્પ્લેક્સથી નિયંત્રિત થાય છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વિટામિન બી કોમ્પ્લેક્સથી વધી શકે છે. તલની અંદર બદામ કરતાં પણ વધુ ફાઇટોસ્ટેરોલ્સ હોય છે. આ ફાઇટોસ્ટેરોલ્સ તમારું બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચાલો જોઈએ કે તલ આપણને કયા કયા રોગમાં મદદ કરે. ડાયાબિટીસની કઈ કઈ સાઈડ અસરોને નાબૂદ કરવા માટે આપણે તલ ખાવા જોઈએ. જો તમને હાડકાનો દુખાવો, સાંધાના દુખાવો, સાયટિકા, પગમાં ઝણઝણાટી, ક્રેમ્પ આવવા, આ બધી જે બીમારીઓ હોય છે સ્નાયુની અને હાડકાની, તો સ્નાયુઓ અને હાડકાની તમામ બીમારીઓ માટે તમારે તલ ખાવા જોઈએ. જો ડાયાબિટીસના કારણે અથવા તો કોઈ પણ કારણે તમને બ્લડ પ્રેશર કે હૃદયની તકલીફ હોય તો ચોક્કસ તમારે તલ ખાવા જ જોઈએ. એના સિવાય કબજિયાતની એક મુખ્ય દવા જેવું કામ તલ કરે છે. ડાયાબિટીસની સાઈડ અસર હોય કે બીજી કોઈ રીતે જો તમને કબજિયાત હોય તો તલ તમે જ્યારે ચાવીને ખાઓ છો તો ચોક્કસ એમાં તમને ફેર દેખાશે, પરિણામ મળશે. તમને લોહી ના બનતું હોય, તમારું શરીર ફીક્કું હોય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય, તો આ બધા લક્ષણોને નિવારવા માટે તમે તલ ખાઈ શકો છો. તલની પ્રકૃતિ ગરમ હોવાથી જ્યારે તમને કફજન્ય રોગો થયા હોય, શરીરમાં કફ ભરાયો હોય, ત્યારે આ તલ ખાવા ખૂબ જ અગત્યના થઈ જાય છે. તલમાં મેગ્નેશિયમ અને ટ્રિપ્ટોફેન હોય છે. આ બંને વસ્તુ તમારા મગજને શાંત કરે છે અને તમને અનિંદ્રાનો રોગ હોય, જેને અંગ્રેજીમાં આપણે ઇન્સોમિયા કહીએ છીએ, રાત્રે તમે પથારીમાં સૂઈ જાઓ તેમ છતાં પડખા ફેરો અને ઊંઘ ના આવે, તો આવી પરિસ્થિતિમાં જો તમે તલનું સેવન કરો તો તમારું મગજ શાંત રહે છે,
તમને ઊંઘ સારી આવે છે, તમારી યાદશક્તિ પણ વધે છે અને માનસિક સંતુલન, માનસિક શાંતિ માટે તલ ખૂબ સરસ મજાનું કામ કરે છે. તમને ચામડીના રોગ હોય, ત્વચાની કોઈ પણ સમસ્યા હોય કે તમારા નખ નબળા પડી જતા હોય, વાળ ખરતા હોય, તો આ બધી સમસ્યા માટે તલ એક ઉત્તમ આહાર છે. જ્યાં દોસ્તો જો તમારા ચહેરા ઉપર કે સમગ્ર શરીરમાં શુષ્કતા હોય, તમે નીરસ દેખાતા હોય, તો તલનું તેલ થોડું ગરમ કરીને એની માલિશ કરવાથી તમારો ચહેરો અને શરીર ખીલી ઉઠશે અને એક કાંતિમય દેખાવ પ્રાપ્ત થશે. ચાલો જોઈએ કે ડાયાબિટીસમાં તલ ખાતી વખતે કઈ કઈ ભૂલો નહીં કરવાની. એ પહેલાં એક ખાસ અપીલ, જો તમે હેલ્થ કેમ્પસ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખો. વિડીયોને હાઈપ કરજો, લાઈક કરજો, એક સરસ મજાની કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો આપણે આટલા બધા તલના ફાયદા જોયા અને એ જોઈને તમને એવો વિચાર આવે કે લાવ હવે તલ વધારે ખાઈ જવું, તો દોસ્તો એવી ભૂલ તમે ના કરતા. તલ તમારે માપના જ ખાવાના છે. તલ ફક્ત 15 ગ્રામ કે 1 ચમચી તમારે ખાવાના છે. જો તમે વધારે તલ ખાશો તો તલની અંદર ઓક્ઝેલેટ હોય છે. આ ઓક્ઝેલેટ બીજા બધા જ પોષક તત્વોનું શોષણ તમારા શરીરમાં અટકાવશે અને તમને લાભ થવાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. બીજી એક ભૂલ તમારે નથી કરવાની કે તલ તમારે કાચા નથી ખાવાના. તલ તમે લાવો બજારમાંથી અને તરત જ એમાંથી મુઠ્ઠી કે ફાંકડો ભરીને ખાઓ, એના કરતાં તલને તમારે પલાળી રાખવાના છે અથવા તો પહેલો તલ ફૂટે એટલા શેકવાના છે. જ્યાં દોસ્તો વધારે પડતા તેલ શેકશો તો પણ એના તત્વો બળી જશે. જો તમે તલને યોગ્ય પ્રોસેસ વગર ખાશો તો 2 સમસ્યાઓ થશે. એક તો તમારા પેટની અંદર ગડબડ થશે, ગેસ થશે, અપચો થશે. એના સિવાય જે ફાઇટેટ્સ હોય છે એ ફાઇટેટ્સ તમારા બીજા તત્વોનું શોષણ અટકાવશે અને તમને અશક્તિ લાવી શકે છે. ત્રીજી એક ભૂલ તમારે નથી કરવાની. જો તમે તલ ખાઓ અને તમને ખંજવાળ આવે કે તમને અનઇઝીનેસ લાગે કે કંઈક થવા માંડે, ગભરામણ થાય, તો એને એલર્જીક રિએક્શન આવ્યું કહેવાય. જો એવું થાય તો તલ તાત્કાલિક તમે ખાવાનું છોડી દો અને તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. ચોથી ભૂલ આપણે એ કરીએ છીએ કે ઘરમાં તલ લાવીને મૂકી દીધા હોય તો પછી એને આપણે હંમેશ માટે એટલે કે લાંબા સમય માટે ખાતા હોઈએ છીએ. તો તલની અંદર એવું તેલ હોય છે જે જલ્દીથી બગડી જાય છે. તો તલમાંથી સહેજ પણ તમને ખોરો સ્વાદ આવે કે એવું તમને લાગે કે સ્વાદ બદલાઈ ગયો છે તો એ તલ તમે કદાપી ના ખાતા. એવા તલ ખાવાથી તમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. જો તમારી દવાઓ ચાલુ હોય તો તમારા ડૉક્ટરને પૂછ્યા સિવાય તલનું સેવન તમે ન કરશો. અમુક એવી વસ્તુઓ છે જે તલ સાથે કદાપી ના ખાવી જોઈએ. જ્યાં દોસ્તો તલ અને દહીં સાથે કદાપી તમારે ન લેવા જોઈએ. એના સિવાય તલ અને મધ તમારે સાથે નથી લેવાના. એના સિવાય તલ અને પાલક તમે જરાય ક્યારેય પણ સાથે ના લેતા. જો તલ ને પાલક ભેગા કરશો તો બંનેની અંદર એવા તત્વો હોય છે જે તમને કિડનીમાં પથરી કરી શકે છે. એક 9મી ભૂલ બધા આપણે કરતા હોઈએ છીએ કે તલ ખાધા પછી ઠંડુ પાણી પીતા હોઈએ છીએ. તો દોસ્તો તલ ગરમ વસ્તુ છે. જ્યારે ઠંડુ પાણી તમે પીશો ત્યારે તમારા શરીરનું ટેમ્પરેચર અચાનક ફેરફાર થશે અને તમને શરદી, સરેખમ, ફ્લૂ એવા બધા જે કફજન્ય રોગો આ બધું થઈ શકે છે. તો દોસ્તો જ્યારે પણ તમે તલ ખાઓ તો થોડીવાર રહીને નોર્મલ, જેને કહીએ કે ગરમ જેવું હુંફાળું પાણી પીવો. 10મી ભૂલ તમારે એ નથી કરવાની કે જ્યારે તમે પ્રોટીનયુક્ત ખોરાકો વધારે ખાઈ લીધા હોય ત્યારે તમારા તલનું સેવન તમારે નથી કરવાનું. મુખવાસ તરીકે પણ તલ તમારે ઉપર નથી ખાવાના. જ્યાં દોસ્તો હાઈ પ્રોટીન વસ્તુઓની સાથે ઉપર તમે તલ ખાશો તો તમારા શરીર ઉપર, પાચન તંત્ર ઉપર તો ભાર આવશે જ, પણ સાથે સાથે તમારે કિડની ઉપર પણ લોડ આવશે. તો કદાપી જ્યારે પ્રોટીનયુક્ત વસ્તુઓ તમે ખાધી હોય ત્યારે એની સાથે કે એના પછી મુખવાસ તરીકે તલનું સેવન ન કરવું જોઈએ. ચાલો જોઈએ કે તલની સાથે શું ખાવાથી તલની અસર સારી થાય, પોઝિટિવ થાય અને બમણી થાય. તો દોસ્તો સૌથી પહેલી વસ્તુ છે વિટામિન સી ધરાવતા પદાર્થો. જ્યાં દોસ્તો લીંબુ, મોસંબી, નારંગી, આમળું આવા બધા જે પદાર્થો છે જેની અંદર વિટામિન સી તમને ભરપૂર માત્રામાં મળે છે, જો એ તમે તલ સાથે ખાશો તો સોનામાં સુહાગા બળશે અને તલના ગુણધર્મો વધશે
અને તલની અંદર જે ઓક્ઝલેટ હોય છે જે બીજા તત્વોનું શોષણ અટકાવે છે, આ ઓક્ઝલેટની અસર પણ તમે ઓછી કરી શકશો. એના સિવાય તલની તાસીર ગરમ હોય છે અને તમારા પાચન તંત્ર ઉપર ગરમી કરે છે. તો તલની સાથે તમારે હંમેશા ગાયનું ઘી લેવાનું છે. ગાયનું ઘી લેવાથી તમારું પાચન તંત્ર શાંત થશે અને તલની તાસીરને તમે બેલેન્સ કરી શકશો. એના સિવાય આપણે આગળ જોયું એમ તલની અંદર omega-6 ફેટી એસિડ હોય છે અને હંમેશા જ્યારે omega-6 ફેટી એસિડ કોઈ ખાવાના પદાર્થમાં હોય તો એને આપણે omega-3 થી બેલેન્સ કરવું પડે. તલની અંદર રહેલા omega-6 ને તમે બેલેન્સ ન કરો તો તમારા શરીરની અંદર ઇન્ફ્લેમેશન કરે અને તમને જે ફાયદા થવાના હતા omega-6 થી એની જગ્યાએ રિવર્સમાં નુકસાન થાય, હૃદયની તકલીફ, ડાયાબિટીસ, પેનક્રિયાસ ખરાબ થાય, આ બધું થાય. તો તલની જોડે omega-3 ફેટી એસિડવાળા પદાર્થો લેવાના. અખરોટ, અળસી જેવા પદાર્થોમાંથી omega-3 ફેટી એસિડ મળશે. બંને ફેટી એસિડ બેલેન્સ થશે. રાત્રે omega-3 ફેટી એસિડવાળા ખોરાકોની સાથે જ તલ પલાળો, એટલે કે અખરોટ કે બદામની સાથે તલ પલાળો અને દિવસે બંને ચાવીને ખાઓ. દોસ્તો, આ વિડીયો તો પૂરો થયો, પરંતુ અહીંયા આપણી હેલ્થ કેમ્પસ ચેનલનો જ એક બીજો ખાસ તમારા માટે પસંદ કરેલો વિડીયો આવી રહ્યો છે. તો આ વિડીયોની લિંક ઉપર ક્લિક કરો અને અત્યારે જ જોઈ લો. પ્રસન્ન રહો, સ્વસ્થ રહો. આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.